ઉખાણું પેલું કંઠ સામો બબડે ક્યારેક કોઈ ન સાંભળનાર ટીવીએ ઘર જૂટવ્યું કાઢ્યો ઘરની બહાર તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે રેડિયો. ઉખાણું બીજું એવું કોણ છે જેને અવાજ નથી છતાં તમારી સામે વાત કરે છે? તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું ત્રીજું ધમણ ખરી પણ ભઠ્ઠી નથી, લમણે વાગે સૂર, આંગળીઓ કૂદે ને શ્રોતા થાય ખુશ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે હાર્મોનિયમ. ઉખાણું ચોથું એવી કઈ રિક્ષા છે જે તમને લઈ જઈ શકતી નથી પણ એમાં બેસતાની સાથે જ તમને ચક્કર આવે, ગભરામણ થાય? તો મિત્રો આનો જવાબ છે પરીક્ષા. ઉખાણું પાંચમું એવું શું છે જે હંમેશા જમીન પર પડે છે પણ ક્યારેય ગંદો થતો નથી? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું છઠ્ઠું નામ છે તેનું 7 રંગ, જ્યારે વરસાદ પડે અને તડકો સામે થાય દિશામાં ઊભો, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મેઘધનુષ્ય. ઉખાણું સાતમું નાની સરખી ઢીંગલી, ખેતર એ તો ખેડે, કામ કરીને ઘરે આવે તો પણ ભૂખ ન ભાંગે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કીડી. ઉખાણું આઠમું દિવસે આરામ કરે ને રાત્રે જાગે, ચંદ્રને જોઈને મીઠું ગીત ગાવે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘુવડ. ઉખાણું નવમું મોઢું ન હોવા છતાં બધા સાથે કરે વાત, પગ ન હોવા છતાં દૂર દૂર ચાલે સાથ, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું દસમું એવું કયું ઘર છે જેમાં ઘણા બારી બારણા છે
પણ એમાં કોઈ વ્યક્તિ નથી. તો મિત્રો આનો જવાબ છે કબાટ, તિજોરી. ઉખાણું 11મું. મને અડધી કરો તો હું શૂન્ય બની જાઉં છું, પણ હું ગોળ નથી, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે 8, જેને આપણે અડધો કરીએ તો શૂન્ય બની જાય છે. ઉખાણું 12મું. 2 પિતા અને 2 પુત્રો એક હોટલમાં જમવા ગયા. તેઓએ માત્ર 3 પ્લેટ જમી, છતાં પણ બધાએ એક પ્લેટ જમી. આ કેવી રીતે શક્ય છે? તો મિત્રો આનો જવાબ છે તેઓ 3 વ્યક્તિ હતા, દાદા અને તેમનો પુત્ર અને પૌત્ર. દાદા એ પિતા છે, પુત્ર પિતા અને એમનો પુત્ર છે, એટલે કે 3 વ્યક્તિ હતા. ઉખાણું 13મું. નાનો અમથો મટુકદાસ કપડાં પહેરે 150, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ડુંગળી.